નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિલ વગાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે ક્રોપ કવર વિશે થોડીક વાત કરીએ કે ક્રોપ કવર વાવેતર કર્યા બાદ ક્યારે કરવું જોઈએ, તો એ વિશે થોડીક માહિતગાર કરીએ. જનરલી ક્રોપ કવર વાવેતર કરી અને બીજ જર્મિનેશન ન થાય એની પહેલાં કરવું 100% હિતાવહ છે. પરંતુ જો તમને જર્મિનેશનની સમસ્યા તમારા ખેતરમાં દેખાતી હોય તો જર્મિનેશન થઈ ગયા બાદ તૂન કરી અને સ્પ્રે કરી અને ફરી કરવું જોઈએ. પણ સાચી એની જે પદ્ધતિ છે એ વાવેતર કર્યા બાદ જર્મિનેશન થયા પહેલાં કરવી એ એની સાચી પદ્ધતિ છે, જેથી રોગ જીવાતથી આપણે એને બચાવી શકીએ. નહીંતર ઘણી વખત એવું પણ બને છે કે આપણે જર્મિનેશન થઈ ગયા બાદ જો કરવું હોય તો તમારે દવાનો સ્પ્રે કરવો પડશે, ત્યારબાદ તમારે ગ્રો કવર કરવાનું રહેશે. અને સ્પ્રે કરતા સમયે જો કોઈ જીવાત બચી ગઈ તો એ તમને તરત દેખાતી નથી. જ્યારે તમે ક્રોપ કવર ખોલો છો ફ્લાવરિંગ અવસ્થાએ ત્યારે દેખાય છે, ત્યારે એ જીવાતથી પાકને ઘણું બધું નુકસાન થયેલું હોય છે. તો હંમેશા કોશિશ એવી કરીએ કે વાવેતરથી તરત જર્મિનેશનની પહેલાં જ આપણે ક્રોપ કવર કરીએ અને આપણા પાકને બચાવીએ. થેન્ક યુ.